જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યને 5 વિભાગમાં વહેંચી શકાય છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. આજે આપણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ ક્રમમાં યાદ રાખવાની ચાવી જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમારે ચાવી જોવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરી બેલ આઇકોન પ્લીઝથી દબાવજો. વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધી એક એવું વ્યક્તિત્વ જેને અંગ્રેજોની ગુલામીમાંથી આપણા ભારત દેશને આઝાદી અપાવી. એમની માટે જેટલું કહીએ એટલું ઓછું છે. આ શબ્દો એમના પર ખરેખર ખૂબ જ સારી રીતે લાગુ પડે છે. જેણે ભારત દેશને કોઈ પણ ખડક કે ઢાલ વિના આઝાદી અપાવી એવા આપણા સૌના પ્રિય ગાંધી બાપુ. અને ગાંધી બાપુ એ સત્ય અને અહિંસાના વ્રતના પાલન કરનાર હતા. વિદ્યાર્થી મિત્રો, ગાંધી બાપુ અને અહિંસા આવા શબ્દો આપણી માટે નવા નથી. આપણે બહુ સારી રીતે પરિચિત છે શબ્દોથી. અને એક વાક્ય કે ગાંધીજી અહિંસામાં પણ બાપુ, આવું વાક્ય બોલી તમે ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓ ક્રમમાં યાદ રાખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવો જોઈએ કઈ રીતે ગાંધીજી અહિંસામાં પણ બાપુ બોલી તમે 6 જિલ્લાઓ ક્રમમાં યાદ રાખી શકશો. સૌથી પહેલા ગાંધીજી પરથી આવશે ગાંધીનગર. ત્યારબાદ અહિંસા પરથી અ એટલે અરવલ્લી. અરવલ્લીનું મુખ્ય મથક મોડાસા છે. અને હિંસા શબ્દ પરથી તમારે યાદ રાખવાનું હી એટલે હિંમતનગર અને સા એટલે સાબરકાંઠા. તો આમ અહિંસા બોલી અરવલ્લી, હિંમતનગર, સાબરકાંઠા. હિંમતનગર એ સાબરકાંઠાનું મુખ્ય મથક છે. તો ગાંધીજી અહિંસા, એના પછી મા એટલે મહેસાણા, એની બિલકુલ બાજુમાં પણ એટલે પાટણ, એની બિલકુલ બાજુમાં બાપુ એટલે બનાસકાંઠા, પાલનપુર. બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર છે. વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી અહિંસામાં પણ બાપુ આવું બોલી તમે સહેલાઈથી ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓ ક્રમમાં યાદ રાખી શકો. પહેલા ગાંધીજી પરથી ગાંધીનગર, અહિંસા શબ્દ પરથી અ એટલે અરવલ્લી, હિંસા એટલે હિંમતનગર, સાબરકાંઠા, મા એટલે મહેસાણા, પણ એટલે પાટણ, અને બાપુમાં બા એટલે બનાસકાંઠા અને પુ એટલે પાલનપુર, જે તેનું મુખ્ય મથક છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો. જો તમને એવું લાગે કે આ વિડીયોથી ખરેખર કોઈને ફાયદો થશે તો પ્લીઝ મારા વિડીયોને શેર કરજો. જો તમને એવું લાગતું હોય કે સર દર વખતે મહેનત કરી અવનવી ચાવીઓ લાવે છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ સાથે વિનવું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.